વાપીથી શામળાજી સુધી જોડતા નેશનલ હાઈવે 56નો માંડવી તાલુકામાં વિરોધ જોવા મળ્યો છે। હાલમાં હાઈવેને 2 લેનમાંથી 4 લેનમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યો છે। આ હાઈવે પર માંડવીના સઠવાવથી કાકરાપાર સુધી નવો 21 કિલોમીટરનો બાયપાસ બનાવવામાં આવી રહ્યો છે અને આ બાયપાસમાં અનેક ખેડૂતોની જમીન કપટમાં જઈ રહી છે, જેને લઈ ખેડૂતોએ આજે સાંસદ પ્રભુ વસાવા ઘર બહાર વિરોધ પ્રદર્શન કર્યું। જો કે વિરોધ કરી રહેલા લોકો રસ્તા ચક્કાજામ કરવા જતા પોલીસે અટકાવ્યા અને 10 થી વધુ લોકોને ડિટેન કરાયા। છેલ્લા કેટલાક સમયથી વાપીથી શામળાજીને જોડતા નેશનલ હાઈવે 56નું વિસ્તૃતીકરણ કરવામાં આવી રહ્યું છે અને માંડવી તાલુકામાં આ વિસ્તૃતીકરણનો ખેડૂતો મોટા પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરી રહ્યા છે। વિરોધ હાઈવે બને એનો નથી, પરંતુ માંડવી તાલુકામાં આપવામાં આવેલ બાયપાસનો છે। માંડવી તાલુકાના સાટવાવ ગામ નજીકથી આ રોડને બાયપાસ આપવામાં આવ્યો છે, જે કાકરાપાર સુધી આશરે 22 કિલોમીટરનું અંતર ધરાવે છે। આ રોડ બનાવવાની ફૂલવાડી, સરકુઈ, બેઢડા સહિતના ગામોના ખેડૂતોની ખેતીલાયક જમીન મકાન કપટમાં જઈ રહ્યા છે। ગ્રામજનોની માંગ છે કે આ બાયપાસ નહીં બનાવી હાલ જે હાઈવે છે તેની સમાંતર જ રોડ વિસ્તૃતીકરણ કરવામાં આવે। જે માંગને લઈ આજરોજ અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાના પૈતૃક ગામ સઠવાવ ખાતે પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું। જો કે વિરોધ પ્રદર્શન બાદ વિરોધ કરી રહેલા અસરગ્રસ્ત ખેડૂતોએ ચક્કાજામ હાઈવે પર કર્યો। જો કે પોલીસ પહેલેથી જ તહેનાત હતી અને અસરગ્રસ્ત ખેડૂતોને ચક્કાજામ કરતા અટકાવ્યા તેમજ આગેવાનોને ડિટેન કરી લીધા હતા। મને વળતર નથી જોઈતું, અમારે જમીન જોઈએ છે। અમારે વળતર નથી જોઈતું, અમારે જમીન જોઈએ છે। અમારા માટે જીવવા માટે આધાર ફક્ત જમીન છે। એ જ છીનવાઈ જાય તો અમારી આજીવિકા ખતમ થઈ જાય છે। એટલે અમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કિંમતે જમીન આપવા તૈયાર નથી, એક ઇંચ જમીન આપવા તૈયાર નથી। અમે વારંવાર રજૂઆત કરી છે સરકારને, વાંધા લીધા છે, ગામ સભાથી માંડીને રાજ્યપાલને, રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરી છે, પણ છતાં પણ અમારી વાત સરકારે સ્વીકારી નથી અને જોર જબરજસ્તીથી અમારી જમીન સંપાદન કરી રહ્યા છે। અમને ખેડૂતો જોડે સરકારે વાત પણ કરી નથી કે તમારી જમીન અમે લઈએ છે, એ લોકો વાત કરવા તૈયાર નથી। તો શું અમારે જમીન આ લોકોને મફતમાં આપી દેવાની છે? આ રસ્તો લઈ જાય એ જ અમારી માંગણી છે। જો બીજો રસ્તો પાછળ થઈ જાય તો અમારી કોઈ જમીન બચતી નથી। તો અમારે એવું કાં જે જમીન છે તે જ હવે લે તો અમારે જીવવાનું કાં? અમારી પાસે ખેતી, અમારું જૂનવાણીથી ડાયવર્ટ કરીને ફૂલવાડી આખું કાઢે છે, પાછળથી બી જતી છે ને આગળથી બી જતી છે। અમારું વચ્ચે ઘર આવતું છે। જો પાછળથી લઈ જાય તો અમારું કોઈ નહીં રહે, આગળથી લઈ જાય તો બી કોઈ નહીં રહે। તો અમારે રહેવાનું કાં? અમારે રસ્તો લઈ જાય એમ માંગ છે, અમારે બીજું કોઈ નથી। રસ્તો નવો, બીજો અમારે કોઈ નહીં। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંડવી।